સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉપલેટામાં ગુજરાત સરકાર હવે નાના ભૂલકાઓના આરોગ્ય માટે સતત ચિંતિત છે। ત્યારે ઉપલેટાની સિવિલ હોસ્પિટલ ખાતે 10 બેડનું અદ્યતન નવજાત શિશુ સારવાર કેન્દ્રને પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના હસ્તે ખુલ્લું મુકાયું હતું। બાળક જન્મે ત્યારથી જ બાળકના સારા સ્વાસ્થ્ય માટે થઈ અને ગુજરાતની રાજ્ય સરકાર હંમેશા ચિંતિત રહી છે। ત્યારે હવે નવજાત શિશુને જન્મતાની સાથે જ કમળું અને ઓછું વજન, સુગર, વધઘટની અનેક બીમારીઓ હોય છે અને આવા બાળ દર્દીઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હોય અને આ મોંઘી દાટ સારવાર ના મળવાને અભાવે ઘણા બાળ દર્દીઓ મોતને ભેટતા હતા। ત્યારે આવા સમયે બાળકોના આરોગ્યની ચિંતા કરી ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે 10 બેડની અદ્યતન સુવિધાથી સજ્જ નવજાત શિશુ સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ઓક્સિજનથી સજ્જ બેડ અને વેન્ટિલેટર સહિતની સુવિધા છે। આમાં આ સારવાર કેન્દ્ર નવજાત બાળકોની વિવિધ સારવાર માટે આશીર્વાદરૂપ બનશે। આ નવજાત શિશુ સારવાર કેન્દ્ર આઈસીયુ વિભાગને પોરબંદરના સાંસદ રમેશ ધડુક, ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, ઉપલેટા કોટેજ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર ખ્યાતિ કેશવાલા, રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી અને રવિભાઈ માકડિયા, જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી સહિતના ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। રિપોર્ટર પ્રિતેશ સોલંકી, ધોરાજી। આજે બાળકો માટેનું એક આઈસીયુ હોસ્પિટલનું ઉદ્ઘાટન ઉપલેટા ખાતે કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ મજાનું આ આઈસીયુ હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે। નાના બાળકો માટે બહાર હોસ્પિટલમાં 10,000 રૂપિયા દેતા પણ સુવિધા ન મળે એવી સુવિધા અહીંયા ઊભી કરવામાં આવી છે। તો આજે આપણા ધારાસભ્ય મહેન્દ્રભાઈ, આપણા જિલ્લા કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી તમામને સાથે રહી અને આજે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। હેલો, હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ઘરેજા, સુપ્રિન્ટેન્ડન્ટ અને આંખની સર્જનના જેમ કોટેજ હોસ્પિટલમાં કામ કરું છું। આજે અમે બધા ભેગા થયા છે આપણું એસએનસીયુ એટલે કે નવજાત શિશુ કેન્દ્રના ઇનોગ્રેશન માટે। નવજાત શિશુ કેન્દ્ર એટલે આપણે જે વિવિધ પ્રકારની બીમારીઓ થતી હોય નવજાત શિશુને, જેમ કે ડાયાબિટીસ માતા હોય એના બાળકોને ઘણી તકલીફ થઈ શકે, પછી ખેંચ હોય, ડાયાબિટીસ પોતા બાળકને હોય, શ્વાસની તકલીફ હોય, હાઇપોગ્લાઇસીમિયા, સેપ્સિસ, આ બધા કારણોના લીધે આપણે પેશન્ટને જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલેથી સારવાર મળતી એ સારવાર હવે આપણા ઉપલેટામાં ઉપલબ્ધ થશે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।